સાક્ષરી નગરી નડિયાદને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ ફાળો આપનાર દીર્ઘદ્રષ્ટા શિક્ષણવિદ દંપતી અક્ષર નિવાસી પૂજ્ય દિનકરરાય પંડ્યા અને અક્ષર નિવાસી પૂજ્ય વીમુબહેન દિનકરરાય પંડ્યાએ સ્વપ્ન સેવ્યું કે એક એવી શાળાનું નિર્માણ થાય કે જેમાં વિદ્યાર્થીનો શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વનો વિકાસ તથા આધ્યાત્મિક વિકાસ થાય. તેઓના સ્વપ્નને આશીર્વાદ મળ્યા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, યોગીરાજ અવધૂત સંતરામ મહારાજ, પરમ પૂજ્ય મોટા ગુરુહરિ પરમ પૂજ્ય કાકાજી મહારાજ અને ગુરુહરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજના. અને આમ આપણા નડિયાદને ગુજરાતી માધ્યમની પણ જુનિયર કેજીથી જ ઉત્તમ અંગ્રેજી ભાષાનું પણ શિક્ષણ આપતી એક ઉત્કૃષ્ટ શાળા જૂન 1967થી લખાવાડ વિસ્તારમાં શરૂ થઈ. જૂન 1975માં ગુણાતીત જ્યોતના કર્મયોગી સંત શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ આપવાનું શરૂ કરાયું. તો માર્ચ 1988માં શાળા અનુપમ મિશન સાથે જોડાતા અનુપમ મિશનના સ્થાપક અને આધુનિક સંત એવા સંત ભગવંત સાહેબ દાદાની પ્રેરણા, આશીર્વાદ અને સંત ટ્રસ્ટીઓનું ઉત્તમ માર્ગદર્શન પ્રાપ્ત થયું. વળી પૂજ્ય દિનકરભાઈ પૂજ્ય વીમુબહેનના દીકરા સાધુ પૂજ્ય સુનિલદાસજીએ શાળાના વહીવટમાં જોડાય તેઓએ નડિયાદના ડાકોર રોડ ખાતે નૂતન શૈક્ષણિક સંકુલ શરૂ કર્યું. સ્થાપકોની દૂરંદેશી અને શાળાની પ્રસરેલી સુવાસથી પ્રભાવિત થયેલ ચરોતર રત્ન શેઠ શ્રી ઇન્દુકાકા ઇફકોવાળાનો આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં તેઓના સુપુત્રી તથા શારદા મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી અનિતાબહેન દેવાંગભાઈ પટેલનું નામ આ સંકુલ સાથે જોડાયું. કુદરતી વાતાવરણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી શાળામાં હાલના યુગ મુજબની જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાના વિદ્યાર્થીને ખરા અર્થમાં શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા કોઈ પણ જાતના ડર વગર આપી ઉચ્ચ પરિણામ મેળવી શકે તે હેતુથી ધોરણ 9થી જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓની પદ્ધતિ મુજબનું શિક્ષણ આપનાર અનુભવી અને જે તે વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ હાંસલ કરી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં હંમેશા માત્ર નડિયાદ પૂરતા જ સીમિત નહીં પણ સમગ્ર ગુજરાતમાં અવ્વલ રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયમાં નિપુણ બને અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓ જુદી જુદી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે શાળામાં કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા વર્ગો ચાલે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતા કરતા વિદ્યાર્થીઓ કાયમી ધોરણના 6 બેન્ડ B2 મેળવી શકે છે. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામો પ્રાપ્ત કરી શકે તે હેતુથી દર વર્ષે એપ્રિલ મહિનાથી જ સઘન શિક્ષણ આપવાની શરૂઆત કરી દેવામાં આવે છે. આ તૈયારીઓ માટે મોટિવેશનલ સ્પીકરના માર્ગદર્શનો સહિત બોર્ડની પરીક્ષાઓ જે તે વિષયના પરિરૂપ મુજબ વારંવાર લેવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી કોઈ પણ વિષયમાં પાછળ ન રહી જાય તેની કાળજી લેવા રેમિડિયલ વર્ગના આયોજન કરી જે તે વિષયનું દ્રઢીકરણ કરવામાં આવે છે. શાળાના સંચાલકોના વિઝન, શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓના સખત અને સતત પરિશ્રમ દ્વારા શાળાને બોર્ડનું ઉત્કૃષ્ટ પરિણામ મળે છે. ઉપરાંત શાળાના તમામ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 70% વધુ પરિણામ પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. શાળામાં જ અપાતા JEE નીટના શિક્ષણ અને માર્ગદર્શન થકી શાળાના અનેક વિદ્યાર્થીઓ દેશ વિદેશની નામાંકિત મેડિકલ, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની IIT અને IIM, એમ્સ જેવી સંસ્થાઓમાં અભ્યાસ કરી આજે ઉચ્ચ સ્થાન પર બિરાજી દેશને સેવા અર્પી રહ્યા છે.
માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ તેમજ વિવિધ કલાઓમાં રસ રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, ગરબા, લોકનૃત્ય, ગાયન વાદન જેવી ઇતર પ્રવૃત્તિઓ દ્વારા અને રાષ્ટ્રીય અને વાર્ષિક ઉત્સવો દ્વારા તેઓમાં રહેલ કલા કૌશલ્યને વિકસાવી પુરસ્કૃત કરાય છે. આ ઉપરાંત દર વર્ષે જે તે ધોરણમાં ઉચ્ચ પરિણામ મેળવતા વિદ્યાર્થીઓને સંત ભગવંત સાહેબજી કેળવણી કૌશલ્ય પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં સ્વૈચ્છિક શિસ્તની જાગૃતતા આવે તે માટે શ્રેષ્ઠ ગણવેશ ધારક, શ્રેષ્ઠ સુલેખનકાર, શ્રેષ્ઠ રમતવીર તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેના પુરસ્કાર આપવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ માટે ચાલતી સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિઓ દ્વારા શાળાના કેટલાય વિદ્યાર્થીઓને રાજ્યપાલ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. વળી આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ જાપાન તથા અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ જાંબોરીમાં ભાગ લીધેલ છે. વિદ્યાર્થીનું નિયમિત કાઉન્સિલિંગ, નિયમિત વાલી મીટિંગ, પરીક્ષાના પરિણામોની વાલીને જાણ, સમયાંતરે શૈક્ષણિક પ્રવાસ ઉપરાંત અભ્યાસને અનુરૂપ ફિલ્ડ ટ્રીપ યોજી વિદ્યાર્થીઓને જે તે વિષયનું પ્રાયોગિક જ્ઞાન પણ આપવામાં આવે છે. શાળાના ધ્યેય અને દૂરંદેશિતામાં સંસ્કાર સિંચન, મૂલ્યોની જાળવણી અને ઉત્કૃષ્ટ શિક્ષણ રહ્યા છે. આ સઘળા આયોજનો અને પ્રયત્નો દ્વારા આપણા નડિયાદની ગૌરવ સમાન શાળા એટલે શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇફકોવાળા ડે સ્કૂલ, માધવબાગ પાછળ, ડાકોર રોડ, નડિયાદ. મોબાઈલ નંબર 97 142 75 432. ધન્યવાદ.